વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન 2 વિસ્તારના પોલીસ સ્ટેશનો રાહપુરા, નવાપુરા, ગોત્રી, જેપી, અટલાદરા અને અકોટા માટેનો ગેરકાયદેસર નાણાં ગિરનારની પ્રવૃત્તિ સંબંધે જનસંપર્ક જનજાગૃતિ કાર્યક્રમ આજરોજ ટેકનોલોજી ફેકલ્ટી ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં 500થી વધારે વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ બેંકના અધિકારીઓ દ્વારા કેવી રીતે લોન મેળવાય અને કયો પ્રોસેસ હોય છે તે અંગેનું જ્ઞાન લોકોને આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા શહેર જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા, ડીસીપી અભય સોની, વિવિધ બેંકના અધિકારીઓ તેમજ 5 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગોત્રી વિસ્તારમાં રહેતા દીપેન ઠક્કર દ્વારા એક વ્યાજખોર જે સ્ટેમ્પ પેપર ઉપર ₹80 લાખ 3% વ્યાજે આપ્યા હતા, જેના દીપેનભાઈ દ્વારા 1,30 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. તેમ છતાં વ્યાજખોર દ્વારા દીપેનની ઓફિસે ઘરે અને તેઓના સસરાને ધમકીઓ આપે છે. છેલ્લા 2 વર્ષથી દીપેનભાઈ ગોત્રી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે દીપેનભાઈ હવે થાકી ગયા છે. હાલ દીપેનભાઈની 4 નીકળેલી બ્લોક છે, તેવી તબિયત મારી સારી રહેતી નથી. નરેન્દ્ર રણજીતસિંહ છાબરા વ્યાજખોર પાસેથી દીપેનભાઈએ વ્યાજે નાણાં લીધા હતા. જ્યારે પોલીસ વ્યાજખોર નરેન્દ્ર રણજીતસિંહ છાબરાને પકડવા જાય છે, ત્યારે પોલીસને ઘરમાં ઘૂસવા દેતો નથી અને મારું પોલીસ કશું બગાડી શકે નહીં તેવી ધમકીઓ આપે છે. જેથી દીપેનભાઈ દ્વારા આજે કંટાળીને જોઈન્ટ પોલીસ કમિશનર સાહેબે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને આ વ્યાજખોરોને પકડીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. ગયા વર્ષની જેમ ગુજરાત સરકારનો જે અભિગમ હતો એને અનુસંધાને આપણે વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી અને અમારા અધિકારીઓ દ્વારા આ વર્ષે પણ આપણે જે જરૂરિયાતમંદ લોકો છે એમને કેવી રીતે સહાય પ્રાપ્ત થાય અને એમને ક્યાંથી નાણાકીય લાભ અથવા લોન અથવા સહાય મળી શકે એ વિષયના એક માર્ગદર્શન કેમ્પનું આજે ઝોન 2 ડીસીપી દ્વારા આયોજન કરવામાં આવ્યું. એમાં જે ઝોન 2માં જે પોલીસ સ્ટેશનો આવે છે, રાહપુરા, નવાપુરા, ગોત્રી, જેપી અને અટલાદરા, એના લોકોને આપણે સાંભળ્યા, એની સાથે ચર્ચા વિચારણો કરી અને ક્યાંથી લોન ઉપલબ્ધ થશે, એની ફેસિલિટીઝ શું છે એ માટે આપણે દરેક નવી જુદી જુદી એજન્સીના અધિકારીઓ, નોડલ ઓફિસરો પણ અત્યારે હાજર છે. જેમાં બેંક ઓફ બરોડા જે લીડ કરે છે, આજે નાના પાયાના જે લોન લેનારા લોકો છે, નાની લોન આપનારી બેન્કો છે, એ બેન્કો વતીથી જ્યાં સંકલનની જરૂર પડે તો બેંક ઓફ બરોડા અને ગ્રામીણ બેંક સંયુક્ત રીતે કરે છે. તેના પ્રતિનિધિ તરીકે એ અધિકારીઓ હાજર રહ્યા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારી હાજર રહ્યા અને બીજી પણ બેંકોના પ્રતિનિધિના ડેસ્ક બહાર આપણે લગાડેલા છે, જેથી લોકોને જરૂરી માર્ગદર્શન મળી રહે. આ પ્રોગ્રામ કરવાનો હેતુ આપણે એકચ્યુઅલી છે કે ગેરકાયદેસર વ્યાજખોરો વિરુદ્ધની જે ઝુંબેશ આપણે ગયા વર્ષે ચલાવી હતી, એમાં આપણે ગયા વર્ષે સફળ રહ્યા અને આખું વર્ષ આપણને ઓછી ફરિયાદો મળી. તો આમાંથી ધીરે ધીરે લોકો બહાર નીકળે, સરકારની જે યોજનાઓ છે એનો મહત્તમ લાભ લે. એ પછી વીએમસી થ્રુ હોય, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર થ્રુ હોય કે પછી બેન્કો થ્રુ હોય, પણ લોકો એનો મહત્તમ નાણાકીય લાભ લે અને જે લોકો વ્યાજના ખોટા ખપ્પરમાં જે ફસાઈ જાય છે એ ન ફસાય, એના માટેનો આ એક પોલીસનો એકમાત્ર પ્રયાસ છે.